નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેના પગલે ડેમની જળ સપાટી 136.76 મીટરે પહોંચી છે। ત્યારે ડેમમાંથી 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 10 વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે। નર્મદા નદીની જળ સપાટી તેના 22 ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે નદી કાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના 14 જેટલા ગામોને એલર્ટ કરાયા છે। નમસ્કાર। સરદાર સરોવર ડેમમાંથી ઉપરવાસમાં પાણી વધવાથી અને વરસાદનું વાતાવરણ હોવાથી, વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલો છે તેમાંથી સવારે 6:30 કલાકે સરદાર સરોવર ડેમનું લેવલ 136.78 થયેલ છે, જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ 19 ફૂટ જેટલી થનાર છે। જે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાના 14 જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે।